હેલો એવરીવન, સાઈ કિચનમાં તમારું સ્વાગત કરું છું દોસ્તો. તો આજે મેં રેડીમેડ જે ખમણ ઢોકળાનું પેકેટ આવે છે એનાથી મેં ખમણ બનાવેલા હતા. હું તમને એક ટ્રીક શીખવાડીશ. એ ટ્રીકથી તમે જો અજમાવશો ને તો બહુ સરસ એવા તમારા ખમણ થશે. તો મેં ખમણ આપણું રેડી જ હતું એટલે મેં એને કટ કરી લીધું છે. કટ કરીને એટલું સ્પોન્જ બન્યું છે. તો રેડીમેડ હોય એટલે સ્પોન્જ તો બનવાનું જ છે, બરાબર. એની અંદર સોડાની એવું વધારે જ હોય, વધારે માત્રામાં હોય છે. એટલે જુઓ, તમે જોઈ શકો છો કેટલું સરસ સ્પોન્જ આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે એની અંદર એવી ટ્રીક છે કે ઠંડુ પાણી, તમે ઠંડુ પાણી ઉપર જ્યાં થઈ જાય તો 5 મિનિટ ઠંડા થવા દે ને ઉપર ઠંડુ પાણી જ છાંટી દો. જેટલી તમારી માત્રા હોય એ પ્રમાણે તમે છાંટો. જો છાંટ્યા પછી તમે જોશો કે એના પર પાણી બિલકુલ તમને નહીં લાગે. તો મેં પાણી છાંટી લીધું છે. હવે તમને પીસ બતાવું હું કે એ પીસ મારા જુઓ, કોઈ જગ્યાએ તમને એવું કોઈ લિક્વિડ પણ નહીં આવે હાથમાં, મસ્ત એવું સોક કરી લેશે. પછી આપણે જે વઘાર રેડી કરેલો હતો એ વઘાર એના પર મેં એડ કરી દઈશ અને પછી તમે એને સર્વ કરો. એટલા જોરદાર ને ટેસ્ટી લાગે છે ને, પાણી લાગશે એટલા બહાર જેવા જ લાગશે બેઠા. તો તમે જોઈ શકો છો. અને મેં ડીશમાં એને કાઢી અને સર્વ કરી લીધા છે ને ઉપરથી દાણા છાંટ્યા છે.